દાહોદ જિલ્લામાં અવિરતપણે 3 દિવસથી વરસાદ ખાબકી રહ્યો છે। તેના કારણે મોવાલા ડેમ આજે ઓવરફ્લો થઈ ગયો છે। તેઓ આપ દ્રશ્યોમાં જોઈ શકો છો। પોલીસે પણ બેરિકેડિંગ કરી કોઝવે નદી નાળા ડેમ ઓવરફ્લો થાય છે ત્યારે પબ્લિકની આવડ જવડ રોકવામાં આવે છે, કારણ કે તેમની સુરક્ષા અને સલામતી માટે। આ સતત જે વરસાદ વરસી રહ્યો છે 2 દિવસને કારણે, એને કારણે ઘણી જગ્યાએ નદી નાળાઓ ઓવરફ્લો થઈ રહ્યા છે। એને કારણે જે નાના કોઝવેઓ છે એના પર પાણી જઈ થઈ રહ્યા છે। આવા કોઝવે ઉપર કોઈ જાનહાનિ ના થાય કે કોઈ નુકસાન ના થાય એ માટે અલગ અલગ જગ્યાએ બંદોબસ્ત ગોઠવવામાં આવેલો છે। જે કોઝવે ઉપરથી પાણી વધારે પસાર થઈ રહ્યું છે ત્યાં બેરિકેડ મૂકીને પોલીસનો પોઈન્ટ મૂકવામાં આવેલો છે, જેથી કરીને કોઈ માણસ ભૂલથી પણ કોઝવે પસાર કરતી વખતે કોઈ જાનહાનિ કે જોખમનો બનાવ ના બને। સર, અત્યાર સુધી કેટલા કોઝવે આપણે બંધ કર્યા છે? આપણે સિટી છે એમાં 3 જગ્યાએ કર્યા છે ને મારા ડિવિઝન વિસ્તારમાં અલગ અલગ 9 જગ્યાએ બંધ કર્યા છે કે જ્યાં આપણે લાગે છે કે પાણી વધારે થઈ રહ્યું છે। તો આપ જોઈ રહ્યા હતા દાહોદ જિલ્લાના તમામ ડેમો અને નદી નાળાઓ ઓવરફ્લો થયા છે તેના દ્રશ્યો। હુસૈન ચુનાવાલા, DTV ન્યૂઝ, દાહોદ।